નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના જંત્રાલ ગામે જે સંપાદન કરેલી જમીન હતી તેને વળતર પેટે ચૂકવવામાં જાણે તંત્ર વિલંબ કરે છે, ત્યારે કહી શકાય કે જે કોર્ટ જે છે, અદાલત જે છે, આમ નાગરિક હોય કે સરકારી હુકમનો અનાદર કરે છે. ત્યારે આપણી સાથે સંજયભાઈ એડવોકેટ છે, જેમને એક મેટર સોલ્વ કરી છે. એમ કહી શકાય કે જે ખેડૂત મિત્રો તેને એક વળતર વકીલ એડવોકેટ જે છે, જેઓ અગાઉ આપણે જાણ્યું હતું કે જે 12-13 તારીખે એક ઓફિસ સીલ કરવામાં આવી હતી, જે એક સરકારી અધિકારીની ઓફિસ કહી શકાય કે જે નિગમ માર્ગ વ્યવહાર નિગમના ઇજનેર હતા, તેમની ઓફિસને સીલ કરવામાં આવ્યો હતો. પરંતુ આ સીલ કેમ કરવામાં આવી એના પર કંઈક સવાલો હતા અને એના પર કંઈક જવાબો હતા, કેમ કે તે એક મેટર હતી જે કોર્ટમાં ચાલતી હતી, પરંતુ આજે તે વળતર આપવામાં નિષ્ફળ નીવડ્યા હતા. જેથી લઈને સંજયભાઈ એડવોકેટ છે, તેમના દ્વારા એક કે કહી શકાય કે એક મેટર સોલ્વ કરવામાં આવી હતી, જે કોર્ટે એક ફેસલો આપ્યો હતો. તેના વિશે આપણે વધુ માહિતી માગીશું. ભલે સાથે છે સંજયભાઈ એડવોકેટ, શું હતું એ માહિતી માગીશું. જો સાહેબ, તેની હકીકત એવી છે કે જંત્રાલ ગામનો એપ્રોચ રોડ હતો, જેમાં અમારા અસીલની જમીનનું સંપાદન થઈ હતી. જે સંપાદન બાદ અમારા અસીલ માટે અમોએ નામદાર કોર્ટમાં વધુ વળતર માટે દાવો દાખલ કર્યો હતો. જે દાવાનો ચુકાદો નામદાર કોર્ટે 2018ની સાલમાં આપ્યો. તે ચુકાદામાં અમારા અસીલે 73 લાખ રૂપિયા જેટલી વળતર ચૂકવવાનો નામદાર કોર્ટે હુકમ કરેલો. જે અનુસંધાનમાં અમોએ સદર હુકમની એક કોપી અમે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગને પહોંચાડી. ત્યારબાદ તેઓએ કોઈપણ પ્રકારનું વળતર ચૂકવવા નામદાર કોર્ટમાં જમા કરાવેલ ન હતું. જેથી અમોએ સદર વળતર મેળવવા, વ્યાજ સહિત મેળવવા માટે નામદાર કોર્ટમાં ફરીથી અમે સ્પેશિયલ દીવાની દરખાસ્ત દાખલ કરી. જે અનુસંધાનમાં નામદાર કોર્ટે માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત મહેસાણાની કચેરી સીલ કરવાનું અમને હુકમનામું આપેલું. જે અનુસંધાનમાં અમે 13 તારીખે તેમની ઓફિસ સીલ કરેલી. ત્યારબાદ અધિકારીઓ જણાવ્યું કે મેં 15 દિવસમાં તમારી વ્યાજ સહિતની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે એવું બાંયધરી આપેલી. તો દર્શક મિત્રો, આપણે જોયું કે જે રીતે કહી શકાય કે જે સરકારી અધિકારીઓ હાલ સુધી જે રીતે પોતાનું વળતર એક ઐતિહાસિક નિર્ણય કહી શકાય, કોર્ટનો ચુકાદો છે, અને હાલ શું જણાવ્યું છે ખેડૂતો માટે આ અધિકારીઓ શું જણાવે છે હાલ પૈસા ભરવા વળતર બાબતે? અધિકારીઓ અમે જ્યારે ઓફિસ સીલ કરવા ગયા ત્યારે અમને એમને બાંયધરી આપી કે સદર વળતર રકમ અમે 15 દિવસમાં વ્યાજ સહિત નામદાર કોર્ટમાં જમા કરવા બાંયધરી આપેલી છે. ચોક્કસથી આપણી સાથે વિજાપુર તેમને આ કેસને હેન્ડલ કર્યું હતું. આવા વધુ સમાચાર અને વિગતો લઈને ફરીથી હાજર થયું. ત્યાં સુધી વિજાપુરની ખબર. ધન્યવાદ.